નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે, ત્યારે પ્રમુખ પદ માટે ઉમેદવારી નલિન પટેલે નોંધાવી છે। મોટી સંખ્યામાં વકીલ મિત્રો હાજર રહ્યા હતા। વકીલ મંડળના વિવિધ 18 હોદ્દાઓ માટે આગામી 20મી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે। બરોડા બાર એસોસિએશનની ચૂંટણી માટે નોંધાયેલા 3097 સભ્યો મતદાન કરશે। બરોડા બાર એસોસિએશન દ્વારા આગામી વર્ષ માટે હોદ્દેદારોની ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। બરોડા બાર એસોસિએશનના પ્રેસિડેન્ટથી લઈ મેનેજિંગ કમિટી મેમ્બરની ચૂંટણી આગામી 20મી ડિસેમ્બરે યોજાનાર છે, જેના ઉમેદવારી પત્રો ભરાવાનું શરૂ થઈ ગયું છે। આજે બરોડા બાર એસોસિએશનના પ્રેસિડેન્ટના હોદ્દા માટે મેં મારી ઉમેદવારી નોંધાવી છે અને હું આપણા માધ્યમથી તમામ મારા વકીલ મિત્રોને હું અપીલ કરું છું કે મને તમામ વકીલ મિત્રો મારી ભૂતકાળમાં જે કરેલી સેવાઓ કામો એ ધ્યાનમાં રાખીને આ વખતે પણ મને પુનઃ જંગી બહુમતીથી જીત અપાવે એ મારી તમામ વકીલ મિત્રોને દિલથી પ્રાર્થના છે। જો આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે પબ્લિક છે, વકીલો છે, એ વકીલો મારા ટેકામાં આવ્યા છે અને મારું ઇન્ટરવ્યૂ લો છે, એવી રીતે કોઈ વકીલ મિત્રોનું બી લેશો તો તમને ખ્યાલ આવશે કે જબરદસ્ત આ વખતે મારી જીત થનાર છે।